વિશ્વાસ રાખીને મંડી કરો. બસ કોઈની માથાકૂટમાં નહીં. વાંચું છું, કોકનો વાંક આપણે વરી લેવો જોઈએ, પક્ષ રાખવો જોઈએ. શબ્દ કયો લખ્યો? પક્ષ. ભૂલ કરી હોય તો એ પક્ષ રાખવાની તમારી તાકાત ના હોય. તમારો સત્વગુણ હોય ને તો પક્ષ નહીં રાખી શકો, અને સત્વગુણ હોય ને તમે પક્ષ રાખી શકો તો તમારો સત્વગુણ ક્યારે નીકળી જશે ખબર નહીં પડે. અને આપણે બધા દુઃખી છે રજોગુણ તમોગુણથી નહીં, સત્વગુણથી દુઃખી છે. તમારા બધા પાપ ખતમ થાય છે, બધા પુણ્ય ખતમ થાય છે તમારો સાત્વિક ભાવ. અને આમ કરવું છે અને આમ કરવું છે, આમ વર્ત્યો તો સારું અને આ રીતે સુધરી જાય તો સારું. યોગી સ્વામીનો બરોબર, હરિનામનો બરોબર સ્વભાવતો, એ બધા સાત્વિક ભાવ છે. આપણે એને ધીમેની હેત કરીને પછી મીઠાશથી વાતો કરવાની, પણ પક્ષ રાખવો જોઈએ. શબ્દ કેટલો ભારે લખ્યો છે. ભૂલ કરે તો ભલે, પણ એના માથે મહારાજ છે એ સુધરવાનું જ છે. આપણા જીવમાં આટલું તો પાકું હોય ને કે અમરીશે ભૂલ કરી છે પછી 100% સુધરવાનું છે, સાથે એની નિષ્ઠા પાકી છે. દિવસ એવો આવશે કે તમે તમારી બેની આત્મીયતા એવી સરસ થઈ જશે, યારી ભૂલ એ મારી ભૂલ, એનો દોષ એ મારો દોષ. પછી તો ક્યાં રહ્યું? એવા મહિમામાં જવું છે આપણે 1 વર્ષમાં. એની દોષ એ મારો દોષ, એની ભૂલ ભૂલે ચૂકે સાત્વિક સારમને પોષવા માટે સાંભળી નહીં લેવાનું. હા, અરસપરસ બે વાતો કરતા હોઈએ સુધારવા માટે, એ વસ્તુ જુદી છે આપણે વાત. પણ ત્રાહિત માણસ કોઈ અમરીશની ભૂલ કહી દે આમ તેમ, ઉભો રહે ભાઈ, માર્ગે ચડેલો છે, ડૉક્ટર મળ્યા છે, એની દવા રોગ જવાનો છે,